નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે તળાવ નખ વડે બનાવેલું હોવાથી તેનું નામ નખી પડ્યું છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। રાજસ્થાનને રાજાઓની ભૂમિ માનવામાં આવે છે। ભારતનું આ એવું રાજ્ય છે જ્યાં ફરવા માટે અનેક જગ્યા છે। આમ જોવા જઈએ તો રાજસ્થાન ગરમ પ્રદેશ છે, પરંતુ ત્યાં અનેક તળાવો આવ્યા હોવાથી લોકોને ઠંડક આપવાનું કામ કરે છે। રાજસ્થાનમાં એક નખી લેક આવેલું છે। નખી લેક ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલા માઉન્ટ આબુના વિશિષ્ટ આકર્ષણોમાંથી એક છે। આશરે 1200 મીટરની ઊંચાઈ પર આવેલ નખી લેક ભારતનું સૌથી મોટું માનવ સર્જિત તળાવ છે। અહીંના લોકો માટે આ તળાવ પવિત્ર છે। તહેવારો દરમિયાન લોકો અહીં પૂજા કરવા માટે આવે છે। પૂજા દરમિયાન લોકો નખ પણ સમર્પિત કરે છે। તે નખી તળાવના નામથી ઓળખાય છે। નખી લેકનું ઐતિહાસિક મહત્વ। આ તળાવનો ઇતિહાસ રોચક છે। દેવતાઓએ બાસ્કાલિન નામના રાક્ષસથી બચવા માટે પોતાના નખથી ખાડો ખોદ્યો હતો અને એમાં છુપાઈ ગયા હતા। એક અન્ય દંતકથા અનુસાર રાજાએ રાજકુંવરીના લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી। એ મુજબ જે એક રાતમાં પોતાના નખથી તળાવ ખોદી નાખશે, રાજા તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે। રાજાની શરત મુજબ રસિયા બાલમ નામની વ્યક્તિએ પોતાના નખથી એક રાતમાં તળાવ ખોદી નાખ્યું, પણ પછી રાજા પોતાની શરતથી ફરી ગયા। લોકોનું માનવું છે કે રસિયા બાલમ એ રાજકુંવરીને બહુ પ્રેમ કરતો હતો। જ્યારે એવું પણ કહેવાય છે કે રસિયા બાલમ નામના એક વૃદ્ધ ઋષિ હતા। તે શિવના અવતાર હતા। આ તળાવ પાસે રસિયા બાલમ અને રાજકુમારી કુંવરી કન્યાનું એક મંદિર પણ છે, જે દેલવાડાના જૈન મંદિરોની પાછળ આવેલું છે। નખ વડે બનાવેલું હોવાથી આ તળાવનું નામ નખી પડ્યું છે। દુધાબારી દાદા નામના મહાત્માની પણ આ તળાવ સાથે સંકળાયેલી કથા છે। તે મુજબ તેમણે આ તળાવની આસપાસ તપશ્ચર્યાની હતી। આજે પણ દુધાબારી દાદાની છબી તળાવના કાંઠે જોવામાં આવે છે। સ્થળની વિશેષતાઓ। નખી લેક 2.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે। તેની લંબાઈ આશરે 800 મીટર અને પહોળાઈ 400 મીટર છે। તળાવની ઊંડાઈ 20 થી 30 ફૂટ છે। આ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું એ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી, પરંતુ સમયની સાથે આવનારા શાસકોએ એને વિકસાવતા ગયા છે। નખી લેકમાં પ્રવાસીઓને મજા પડે છે અને એટલે બોટિંગની વ્યવસ્થા છે। એમાં પેડલ બોટ અને શિકારા જેવી નાવ સેવા ઉપલબ્ધ છે, જેનાથી પ્રવાસીઓ તળાવની મજાને વધારે સારી રીતે માણી શકે છે। નખી લેક માત્ર એક તળાવ નથી, પણ રાજસ્થાનના માઉન્ટ આબુનો આત્મા છે। તેનું ઐતિહાસિક મહત્વ, પ્રાકૃતિક સૌંદર્ય
અને તાજગીભર્યું વાતાવરણ તેને દરેક પ્રકારના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. આબુમાં નકી લેક ઉપરાંત પણ અનેક સ્થળોએ છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે, જેમાં અદ્ભુત દેલવાડાના દેરા, સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર, આ ઉપરાંત ધાર્મિક મહત્વ ધરાવતો પવિત્ર કુંડ જેને હોઈન બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. પર્યટન માટે શ્રેષ્ઠ સમય. નખી લેકની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન આબુ હિલ સ્ટેશન પર ઠંડક રહે છે અને પર્યટન માટે આદર્શ વાતાવરણ મળે છે. મનમોહક હવામાન અને ધુમ્મસ ભર્યા દ્રશ્યો આ તળાવની શોભા વધારે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર. ધન્યવાદ.